નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ઉમરવાડા રોડ પરથી કારમાંથી એમડી ડ્રગ્સ સાથે 3 યુવાનોને પોલીસે 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેરે એ ડિવિઝન પોલીસે નશીલા પદાર્થો સામે વધુ કાર્યવાહી કરતા ઉમરવાડા રોડ પર કારમાંથી મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ડ્રગ્સ, કાર, બાઇક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સુરત પાસિંગ સિયાજ કારમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને ઉમરવાડા રોડ પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેનના ગરનાળા નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન એક સિયાજ કાર અને એક બાઇક ત્યાંથી પસાર થતાં પોલીસે બંનેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ દરમિયાન સિગરેટના 2 બોક્સમાં સંતાડેલા 12.12 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 38,000ના ડ્રગ્સ ઉપરાંત કાર, બાઇક અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કોસંબાના તરસાડી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા હેમંત દિનેશ પટેલ, કાપોદ્રાના અયોધ્યાનગરમાં રહેતા સૌરભ પ્રકાશ દેવરે તેમજ સંજાલી વિશાલ જુગલ તિવારીની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન હેમંત પટેલે કબૂલાત કરી હતી કે તેણે આ મેફેડ્રોનનો જથ્થો ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી મેળવી સૌરભ દેવરે અને વિશાલ તિવારીને છૂટક વેચાણ માટે પહોંચાડવાનો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અક્ષય ઉર્ફે સની ઠાકુરને વોન્ટેડ જાહેર કર્યો છે. તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં 90%થી વધુ મતદાન નોંધાયું છે. ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે આવશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં કુલ 1281 નોંધાયેલા મતદારોમાંથી 1158 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલે કે 9%થી વધુ મતદાન નોંધાતા ચૂંટણીને લઈને ઉદ્યોગપતિઓમાં ભારે રસ જોવા મળ્યો હતો. આ વખતે સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધો અને પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો. બંને પેનલો છેલ્લા ઘણા દિવસોથી મતદારો સુધી પહોંચવા માટે જોરદાર પ્રચાર અભિયાન ચલાવ્યો હતો. સોશિયલ મીડિયા પર થયેલા આક્ષેપો તેમજ સતત યોજાયેલી બેઠકોને કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો હતો. ભારે મતદાન બાદ હવે બંને પેનલોમાં ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય બેલેટ બોક્સમાં કેદ થઈ ગયો છે. ઉદ્યોગ જગતમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે સહયોગ પેનલ બાજી મારશે કે પછી વિકાસ પેનલ જીતનો ડંકો વગાડશે. મતદાન પૂર્ણ થતાં જ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. કુલ 1158 મતની ગણતરી બાદ કઈ પેનલને કેટલી બેઠકો મળશે તેનું સ્પષ્ટ ચિત્રો મોડી રાત્રે સામે આવવાની શક્યતા છે. ચૂંટણી મંડળના આંતરિક સૂત્રોના જાણવા મુજબ ભારે મતદાનને કારણે આ વખતે મુકાબલો અત્યંત રસાક્ષીભર્યો બન્યો છે અને પરિણામ છેલ્લી ક્ષણ સુધી સસ્પેન્સ જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આ ચૂંટણી માત્ર મેનેજિંગ કમિટીની રચના પૂરતી મર્યાદિત નથી, પરંતુ આગામી વર્ષ દરમિયાન ઉદ્યોગોની નીતિ વિકાસ અને
એસોસિએશનની દિશા નક્કી કરનાર ચૂંટણી માનવામાં આવી રહી છે. હવે સૌની નજર મોડી રાત્રે જાહેર થનાર પરિણામો પર છે કે આખરે ઉદ્યોગપતિઓએ સહયોગ પેનલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિકાસ પેનલને વિજયનો તાજ પહેરાવ્યો છે. આજરોજ 30 જૂન એઆઈએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું 10 ઉમેદવારો માટેનું ઇલેક્શન કે જેમાં 20 ઉમેદવારો મેદાને છે અને ચૂંટણીનો સમય સવારે 8થી બપોરના 3 વાગ્યા સુધીનો હતો. બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં બધા ઉદ્યોગકાર મિત્રોએ ખેલદિલીપૂર્વક ખૂબ સહકાર આપી ખૂબ સારું મતદાન કર્યું. મતદાનની ટકાવારી 90.40 જેટલું થયું છે. 1281 કુલ મતદારો છે એ પૈકી 1158નું મતદાન પૂર્ણ કરેલું છે, જે ખૂબ જ ઊંચી ટકાવારી છે અને ઉદ્યોગોમાં બધા જાગૃત હોય એ રીતનું હાઈએસ્ટ ટકાવારી સાથેનું આજનું મતદાન છે. હવે ચૂંટણી પ્રક્રિયામાં કાઉન્ટિંગ ઘણું લેટ થઈ શકે એવો ચાન્સ છે. મધરાત આવી જશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રાજરથ આવરણ પ્રોડક્ટ નામની કંપનીમાં વેલ્ડિંગની ચિંગારીથી આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ કંપનીમાં ચાલી રહેલા વેલ્ડિંગના કામ દરમિયાન ઉડેલા ચિંગારી ગોડાઉનમાં પડતા જ જ્વલનશીલ સામગ્રીને આગ લાગી હતી. જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ધુમાડાના ગોટે ગોટાથી છવાઈ ગયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગને કારણે કંપનીના પરિસરમાંથી ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જે દૂર દૂર સુધી નજરે પડતા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. સદનસીબે પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે આગમાં થયેલા નુકસાનનો ચોક્કસ પ્રમાણ હજુ જાણવા મળ્યો નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સિન્થેટિક કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે આવેલી શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીઓમાંથી ઊંચી અગ્નિજ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બે ફાયર ફાઇટરોની મદદથી યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું હતું. સંબંધિત વિભાગ દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સંજાલી ગામ નજીક કચરાના ઢગલામાંથી અર્ધવિકસિત નવજાત બાળકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સંજાલી ગામ નજીક શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે આવેલા કચરાના ઢગલામાં નવજાત બાળકોનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં પાનોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણી વ્યક્તિ અર્ધવિકસિત નવજાતને નિર્દયતાથી કચરાના ઢગલામાં મૂકી જતી રહી હોવાનો સામે આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તેમજ બાળકને ત્યાં કોણ અને શા માટે મૂકી ગયો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માનવતાને ઝંઝોળી મૂકે તેવી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવાઓના આધારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. આપના ભરૂચ જિલ્લા પ્રમુખ સહિત 3 આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ સહિત રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આપના પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરણ બારોટે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે જનતાના પ્રશ્નો ઉઠાવનાર નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ડોક્ટર કરણ બારોટના જણાવ્યા મુજબ આપના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, તાલુકા પ્રમુખ સર્જન વસાવા અને જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું જનતા માટે અવાજ ઉઠાવવું એ ગુનો છે? આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશા વર્કરો સહિત સમાજના તમામ વર્ગોના પ્રશ્નોને સતત ઉઠાવી રહ્યા છે, પરંતુ પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવવાને બદલે સરકાર તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રજાના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કર્યા હોવાથી તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં આપના પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા બાદ પાર્ટીના સંગઠનને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યા. ગમે તેટલા દબાણ કરવામાં આવે છતાં આમ આદમી પાર્ટી જનતાના હક અને અધિકારો માટે લડત ચાલુ રાખશે. સત્તાધીશો આદિવાસી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આગળ આવે તે ઈચ્છતા નથી, એવું પણ તેમણે આરોપ લગાવ્યો. અંતમાં ડોક્ટર કરણ બારોટે પ્રજાને અપીલ કરતા કહ્યું કે પોતાના અવાજને દબાવનારાઓને જાકારો આપવાનો સમય આવી ગયો છે અને જનતાના પ્રશ્નો ઉઠાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને લોકોને સમર્થન મેળવવું જોઈએ તેવી તેમણે આશા વ્યક્ત કરી. ઝઘડિયા જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે એ કંપનીમાં ફ્લેશ ફાયરમાં મોતને ઘાટ ઉતરેલા 3થી પણ વધુ કર્મચારીઓ, જેમને 27 એપ્રિલના રોજ એ લોકો આ ઘટના 5 થી 6 દિવસ પહેલાં બની છે, પણ તેમ છતાં પણ કોઈ પણ રાજકીય આગેવાનો, કોઈ સામાજિક આગેવાનો એમને ન્યાય અપાવવા નથી આવતા. ત્યારે એમણે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી અને ન્યાયની અપેક્ષા રાખી એમને ત્યાં સ્થળ પર બોલાવે છે. જ્યારે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની જે ટીમ આવે છે એ ટીમના આગેવાનશ્રીઓ એ સ્થળ પર જાય છે અને કંપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. પણ તે સમય દરમિયાન રોશન વસાવા જેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને તે લોકો દ્વારા ચૈતરભાઈ વસાવા જોડે બોલાચાલી કરવામાં આવી. એમને જે આ મુદ્દો છે, જે લોકો આજે પીડિત પરિવાર છે એ લોકોને ન્યાય અપાવવાની બદલે આખા મુદ્દાને ડાયવર્ટ કરી એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું. તેમ છતાં પણ એમણે જણાવ્યું કે કંપનીના જે મેનેજર છે, એમડી છે, એમની જોડે વાત કરી અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવ્યો. પણ આ એક પ્રી પ્લાનિંગ આખું કાવતરું જ હતું કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ જોડે ઘર્ષણ કરી અને મુદ્દો ડાયવર્ટ કરી એમની જોડે ન્યાય અપાવવાની જગ્યાએ એમની જોડે ઘર્ષણ કરવામાં આવે. આજે એ લોકોએ એ ઘર્ષણ તો કર્યું, બોલાચાલી કરી, છૂટી લાગણી પણ મારી. એ વિડીયો આજે કોઈ જગ્યાએ દેખાતો નથી. શરૂઆત એમણે કરી છે, પણ તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ અને સર્જનભાઈ વસાવા, આ લોકો પર આજે 2 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવે છે કે તમારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. સમગ્ર ઘટના જ્યારે એ લોકો ત્યાં હાજર થાય છે, એમની પાસે તમામ રીતે માહિતી
અને જે પૂછપરછ છે એ પૂછપરછ કરવામાં આવે છે, ત્યારબાદ એમને એરેસ્ટ કરી દેવામાં આવે છે અને હજુ પણ એમને છોડવામાં આવતા નથી. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી અને જે સરકારમાં બેઠેલા જે નેતાઓ છે, પ્રતિનિધિઓ છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે શું તમે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરો છો? આ જે નફ્ફટ ને નાલાયક લોકો છે, જે લોકોએ ઘર્ષણ કર્યું છે, ચૈતરભાઈ વસાવા પોતાને ન્યાય અપાવવા ગયા હતા એ પીડિત પરિવારને, પણ કેમ છતાં પણ આજે કંપની પર એફઆઈઆર કરવામાં નથી આવી. જે લોકોએ ઘર્ષણ કર્યું છે ભાજપના નેતાઓએ, એ નફ્ફટ નાલાયક લોકો પર એફઆઈઆર કરવામાં નથી આવી. અને આ ક્યાંક ને ક્યાંક આ ચૈતરભાઈ વસાવા અને એમની પૂરી ટીમને આડકતરી રીતે પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને એ લોકોને ખોટી એફઆઈઆર, ખોટા કેસો કરી, ખોટી નોટિસો આપી એમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. અમારા 3 આગેવાનો ગઈકાલથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છે. અત્યારે હાલમાં એ લોકો એસપી ઓફિસ ભરૂચમાં છે. અત્યારે પણ એમની પૂછપરછ ચાલે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટી અને ન્યાયપાલિકાને વિનંતી છે કે શું આ ગુજરાતમાં ન્યાયતંત્ર જેવું કંઈક રહ્યું છે કે નથી રહ્યું? શું એક વ્યક્તિ, એક ધારાસભ્ય, જ્યારે એમને 7-7, 8-8 દિવસ સુધી કોઈ ન્યાય નથી મળતો, એમને આપણે હોસ્પિટલોમાં એમને પૂરતી સુવિધાઓ નથી મળતી, અને જ્યારે પીડિત પરિવાર ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય પાસે પોતાની ન્યાયની અપેક્ષા કરવા જાય છે, તે સમયે આ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ 7-7, 8-8 દિવસથી એ લોકો ક્યાં હતા? ત્યાં ગાડી 3 થી 4 લોકો મૃત્યુ પામ્યા, આખું બોઇલર ફાટ્યું. પણ આ નેતાઓને આ વસ્તુ દેખાતું નથી. જ્યારે ન્યાય માટે અમારી પૂરી ટીમ પ્રજાની સાથે રહે છે તો એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, એમની પર ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે હું પોલીસ પ્રશાસનને પણ કહેવા માગું છું, ન્યાયતંત્રને પણ કહેવા માગું છું કે જો ભારતમાં 2 સંવિધાનો ચાલતા હોય, જેથી લોકતંત્ર જીવતું રહે, તે માટે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને વિનંતી છે કે જે પણ કોઈ તપાસ કરો એ નિષ્પક્ષ તપાસ કરજો, એવી આપ સૌને અમારી વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ. ગઈકાલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સર્જનભાઈ વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નોટિસ પણ આવી રહી છે. પરંતુ મારે આજે ગુજરાતની જનતાને પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સદંતર ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે જમીની સ્તર પર મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે. શું એ ગુનો છે? આજે ગુજરાતમાં યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના કર્મચારીઓ હોય, મજૂરો હોય, આ તમામ લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એમનો અવાજ બનીને સદંતર લડતા આવ્યા છે અને ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતની જનતાનો અવાજ ના બને, ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. આજે ચૈતરભાઈ વસાવા, જેમને વિધાનસભાથી લઈને એમના વિસ્તારથી લઈને સમગ્ર વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનીને ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડવાનું કામ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું. ગુજરાતની જનતાના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડ્યા અને એટલે જ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો ચૂંટાઈને આવ્યા. ત્યારે આમ આદમી પાર્ટીને દબાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને ઝુકાવવા માટે, આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મારે ગુજરાતની જનતાને કહેવું છે કે અમે તમારા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. આજે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર ભરોસો છે, પરંતુ સરકાર દ્વારા જે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લીલા ઉડાડવાનું કામ સરકાર જે કરી રહી છે, આજે ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જરૂરી પણ છે. ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે તમારા માટે લડીએ છીએ, તમારો અવાજ બનીએ છીએ, તો આ સત્તા પક્ષના લોકોને
કે જે એવું નથી ઈચ્છતા કે આદિવાસી સમાજ પણ આગળ આવે, જે નથી ઈચ્છતા કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સારી સુવિધાઓ મળે, એવા લોકોને ઓળખવાની જરૂર છે અને આગામી સમયમાં આ લોકોને જાકારો પણ આપવો પડશે અને આ લોકોના માટે લડતા માટે, આ લોકો માટે જે લડી રહ્યા છે નેતાઓ, એમને ક્યાંક ને ક્યાંક તમારા સમર્થનની અને તમારા સહકારની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. એવા લોકોને ઓળખીને એમની સાથે સહકાર આપીને એમના માટે ન્યાય મળે અને એ લોકો તમારા માટે હજુ પણ મહેનતથી લડે એવો સહકાર તમારા તરફથી મળે એવી વિનંતી પણ અમે કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. અંકલેશ્વરમાં પ્રથમ વરસાદમાં ગડખોલ પાટિયા નજીક રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અયપ્પા મંદિર સામે નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવે પ્રથમ વરસાદમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અયપ્પા મંદિર સામે કેનાલના નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ઉકાઈ જમણા કાંઠા નહેરનું પાણી પણ માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવના કારણે વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવી પડી હતી અને અકસ્માતની શક્યતાઓ પણ વધી છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્ર સમક્ષ નાળાની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી વહેલી તકે યોગ્ય કામગીરી કરીને પાણી નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.